નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ એવી બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર. તો મિત્રો, અહીંયા પ્રકરણ છે 17, ચિત્તુ સિદ્ધની ચિંતા કરે. દયારામને મિત્રો કાવ્ય છે. તો કાવ્યની અંદર સ્વાધ્યાય પોથીનું મિત્રો સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો તમારે મિત્રો વિડીયો સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી એ પણ પૂરેપૂરો જોવાનો છે. અને હા મિત્રો, પસંદ આવે તો તમારે એક લાઇક પણ કરી દેવાની છે. તો કવિ ચિત્તમાં શું ધરવાને બદલે શ્રી કૃષ્ણનું ધ્યાન ધરવાનું કહે છે? તો ઓપ્શન નંબર ચિંતા છે. નંબર 2, શું કરવાથી જીવના લકચારાથી જન્મનો ચક્રોનું ફળ અટકે છે? તો 9 માસ સુધી ગર્ભમાં શ્રી કૃષ્ણનું ધ્યાન કરવાથી. નંબર 3 છે, કવિના કયા મુજબ સંતાપ કે ચિંતા કરવાથી શું થતું નથી? તો કાર્ય સિદ્ધ થતું નથી. ઓપ્શન નંબર ડી છે. નંબર 4 છે, કાવ્યમાં સ્વાભાવિક કે સહજ રીતે જનાર વસ્તુ યથાસ્થાને જાય છે તે માટે કયું ઉદાહરણ આપેલ છે? ઓપ્શન નંબર એ છે, હાથી દ્વારા કોળું ગળવાનું. નંબર 5 છે, કાવ્ય મુજબ ઉપનિષદ આપણને શું સૂચવે છે? તે જે વિચાર્યું નહીં હોય તે જ થશે. મિત્રોના પછી ખાલી જગ્યા છે સથાવર. ખાલી જગ્યા જળ ચેતનમાં માયાનું બળ ઠરે જંગમ આવશે. પ્રશ્ન 2 છે, માયાનું આવરણ કયું ત્યારે લખ 84 ફરે? ધણીએ ધાર્યો મનસુબો હર બ્રહ્માથી ન ફરે. એમાં ફેર પડે નહીં કોઈથી સિદ્ધ, ખાલી જગ્યા તું મરે કૂટાઈ. નંબર 5 છે, થાવાનું અણચિતવ્યું થાશે ખાલી જગ્યા ઓચરે ઉપનિષદ. તે હવે ખરા ખોટા છે મિત્રો, જોઈ લેવાના છે. તે ટૂંકમાં પ્રશ્નનો જવાબ છે લખ 84 એટલે શું? લખ 84 એટલે 84 લાખ જન્મો. તેનો અર્થ એ છે કે દરેક આત્મા વિવિધ યોનિઓમાં 84 લાખ જન્મોનું ચક્ર ફરે છે. શ્રી કૃષ્ણચંદ્રના સ્મરણ કરવાથી શું થાય છે? તો શ્રી કૃષ્ણચંદ્રનું સ્મરણ કરવાથી જન્મ મરણનો ભય દૂર થાય છે. કાવ્યમાં કોના પર ભરોસો રાખવા કહ્યું છે? શા માટે? કાવ્યમાં પરમાત્મા પર ભરોસો રાખવાનું કહ્યું છે, કારણ કે એમનું જ ધાર્યું થાય છે ને આપણા પ્રયત્નો વ્યર્થ છે. નંબર 4 છે, કવિને મતે આપણે કયું જ્ઞાન રાખીએ છીએ? તો કવિને મતે આપણે અજ્ઞાન રાખીએ છીએ કે બધું આપણા નિયંત્રણમાં જ છે, જ્યારે ખરેખર તો બધું પરમાત્માના નિયંત્રણમાં છે. નંબર 5 છે, માયાનું બળ શામાં રહેલું છે? તો સ્થાવર હોય કે જંગમ તથા જળ હોય કે ચેતના, આ દરેકના માયાનું બળ રહેલું છે. નંબર 6 છે, કાવ્યમાં કોનું ધાર્યું થવાનું કહેવામાં આવ્યું છે? કાવ્યમાં આપણા સૌના ધણી અર્થાત પરમાત્મા શ્રી કૃષ્ણ ધાર્યું થવાનું કહેવામાં આવ્યું છે. શ્રી કૃષ્ણ જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ કેવી રીતે મળે છે? મનુષ્યને જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ કૃષ્ણના સ્મરણથી મળે છે. 2-3 વાક્યોના પ્રશ્ન લખવાના છે, તો મિત્રો તમારે વ્યવસ્થિત વિડીયો સ્ટોપ કરીને લખતું જવાનું છે. બરાબર છે ને? કોઈ વસ્તુમાં તમે સમજણ ન પડે તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની થાય છે. વિકલ્પો છે, સ્થાવર જંગમ જળ ચેતનના માયાનું બળ ઠરે. તો મિત્રો માયાની સાથે જળ કે ચેતનનું કંઈ ઉપજતું નથી. તું અંતર ઉદ્દેક ઘરે તેથી જ કારજ સુખ સરે. તું દિલમાં વ્યાકુળ બને તેનાથી કાર્ય થઈ જતું નથી. જેનું જેટલું જે જયમ કાળે તે તેને કર ઠરે. જેના ભાગ્યમાં જે મળવાનું હોય તે યોગ્ય સમયે તેના હાથમાં આવે છે. તારું ધાર્યું થતું હોય તો સુખ સંચય સુખ દુઃખ હરે. જો તારી ઈચ્છા મુજબ થતું હોય તો સુખ જ ભેગું કરે અને દુઃખને દૂર કરે. તો મિત્રો શું? માયાનું બળ સ્થાવર જંગમ જળ ચેતનમાં ક્યાં ને ક્યારે હરે. જન્મ મરણનો ભય શ્રી કૃષ્ણના સ્મરણ. ઘરે શ્રી કૃષ્ણનું ધ્યાન 9 માસ ગર્ભમાં. ફરે લખ 84 માયાનું આવરણ કર્યું. ભરે ભરાવેલું ડગલું દોરે સ્વસ્થી એના હાથમાં. મિત્રો શબ્દ યાદીમાંથી જુદા પડતા શબ્દો લખવાના છે. ચિંતા, દુઃખ અને ફિકર. ધ્યાન, નજર ને એકાગ્રતા. સ્વર, અવાજ, સુર અને ધ્વનિ. ડગ, ચરણ અને ડગલું. જોડણી સુધારવાની છે. કૃષ્ણ છે, મનસુબો છે, ચંદ્ર છે, શ્રીફળ છે, ઉદ્વેગ છે, ઉપનિષદ છે. બે સામાન્ય શબ્દો છે. ચિંતા તો ફિકર છે, કાળજી છે. જળ છે તો નિર્જીવ છે, સ્થૂળ છે. ચેતન છે, સજીવ છે, ચૈતન્યશીલ છે. ધ્યાન છે, લક્ષ્ય છે, એકાગ્રતા છે.
ઉદ્વેગ છે, વ્યાકુળતા છે, ગભરાટ છે, કારજ છે, કાર્ય છે, કામ છે, મનસૂબો છે, વિચાર છે, ધારણા છે, ગજ છે, હાથી છે, કુજર છે, સ્વર છે, અવાજ છે, સુર છે, મૂળ છે, અસલ છે, પહેલાનું છે. નીચેના શબ્દોના વિદ્યાર્થીના શબ્દોમાં લખો. સ્થાવર છે, જંગમ છે, જળ છે, ચેતન છે, બળ છે, નિર્બળ છે, જન્મ છે, મરણ છે, ધ્યાન છે, બેધ્યાન છે, આવરણ છે, અનાવરણ છે, જનાર છે, આવનાર છે, સુખ છે, દુઃખ છે, જ્ઞાન છે, જ્ઞાન છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. એક ઠેકાણેથી બીજે ઠેકાણે ખસી શકે તેવું જંગમ છે. 84 લાખ જન્મોનું ચક્ર લખ 84 છે. ખસી શકે નહીં તેવું તો સ્થાયર છે. જંત્ર વગાડનાર તો જંત્રી છે. સૃષ્ટિને ઉત્પત્તિ કરનાર બ્રહ્મા છે. મિત્રોના પછી રૂઢિપ્રયોગ છે. બળ ઠરવું એટલે કે બાળ કે શક્તિ જોવા મળવા. આપણે જાણીએ છીએ કે સમસ્ત બ્રહ્માંડમાં મહાદેવનું બળ ઠરેલું છે. કર ઠરવો, પ્રાપ્ત થવું, નસીબમાં હોવું, જેનું જેટલું જે સમય મળવા લખ્યું હોય તે જ તેના કર્મમાં ઠરે છે. અર્થભેદ છે. ચિત્ત એટલે જ્ઞાનની ચેતના થાય. ચિત્ત એટલે પીઠ પર પડેલું ચિત્ત જતું થાય. પાણી એટલે જળ થાય. પ્રાણી એટલે જીવ થાય. જાનવર થાય. ચોપંગુ થાય. ચોપંગુ એટલે 4 પગો વાળું. ધાન છે એટલે અવાજ છે. ધ્યાન છે એટલે લક્ષ્ય છે. અંતર છે એટલે અવકાશ છે, છેટું છે. અંતર છે સુગંધીદાર છે, પદાર્થનો અર્ક છે. ડગલું છે 2 પગ વચ્ચેનું અંતર છે. પગલું છે પગના તળિયાની છાપ છે. ગજ છે એટલે હાથી છે. ગંજ એટલે ઢગલો છે. કોળું એટલે એક ફળ છે. કોરું એટલે સૂકું અને ભીનું ન હોય તેવું છે. ત્યારબાદ મિત્રો ધ્વનિના છૂટા પડવાના છે. ચિત્ર ચ વત્તા ઈ વત્તા ત વત્તા ત વત્તા. સ્થાવર છે તો સ વત્તા ય વત્તા આ વત્તા વ વત્તા આ વત્તા ર. મનસૂબો મ વત્તા આ વત્તા ન વત્તા આ વત્તા સ વત્તા ઉ વત્તા બ વત્તા ઓ. કૃષ્ણ છે ક વત્તા રૂ વત્તા સ વત્તા અણ વત્તા છે. પ્રશ્ન નંબર 16 છે મિત્રો. નીચેના ધ્વનિ જોડીને શબ્દભેદ બનાવો. વ વત્તા આ વત્તા સ વત્તા ત વત્તા ઉ છે વસ્તુ છે. ચ વત્તા ઓ વત્તા ર વત્તા આ વત્તા સ વત્તા ઈ 84 છે. જ વત્તા આ વત્તા ત વત્તા ર વત્તા ઈ જંત્રી છે. સ વત્તા મ વત્તા આ વત્તા ર વત્તા અ વત્તા અણ વત્તા સમરણ છે. નીચે આપણા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. અજ્ઞાન છે, ઉપનિષદ છે, જંગમ છે, ડગલું છે, મનસૂબો છે, સિદ્ધ છે. પ્રવૃત્તિ છે તો વાંચો, સમજો ને સ્વર રચિત પંક્તિઓ ઉમેરો. થનાર વસ્તુ થયા કરે જયમ શ્રીફળ પાણી ભરે. થનાર એટલે વસ્તુ થયા કરે જેમ દાણું ભરે. થનાર વસ્તુ થયા કરે જેમ નદીના નીર વહે. જેમ ફૂલ ખીલ્યા કરે ને જેમ વાદળ વરસ્યા કરે. બરાબર છે. તો મિત્રો આ છે આપણો આજનો વિડીયો લેક્ચર. વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો મારો પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ ઉપર નવા હોય ને ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો આપણી પોતાની ચેનલ સમજી અને સબસ્ક્રાઇબ કરી લેવી. અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી લેવું, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.